નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા જોડાઈ ગયા છે. ઇકો ઝોન મુદ્દે આજે 196 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોના ખેડૂતોએ આ વિરોધ કર્યો છે. સાસણની અંદર આ વિરોધ કરવામાં આવ્યો છે. ગોપાલભાઈ પણ ત્યાં હતા. ગોપાલભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનને લઈને જે રીતનો વિરોધ થઈ રહ્યો છે, આપને શું કહેવું છે કે કારણ કે આ વિરોધ તો આ પહેલા પણ નેતાઓએ કર્યો હતો, ત્યારે રોક લાગી ગઈ હતી, પણ એ નેતાઓ જેવા ભારતીય જનતા પાર્ટીમાં ગયા, હવે એ નેતાઓ પણ બોલી નથી રહ્યા. ત્યાં તો સરકાર છે ને એ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો તો લાવે છે, પણ ખેડૂત સેન્સિટિવ નથી. ખેડૂતો પ્રત્યે થોડીક સેન્સિટિવિટી બતાવે પબ્લિક, જનતા પ્રત્યે, કે ભાઈ જનતાનું શું થશે એ વિચારવાની જરૂર છે. અને એટલે આજે અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ જિલ્લાના અને જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકાના હજારોની સંખ્યામાં ખેડૂતો અને બહુ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી અને એક ટ્રેક્ટર યાત્રાનું આયોજન કર્યું. અને ટ્રેક્ટર યાત્રાના માધ્યમથી આવેદનપત્ર આપી અને માંગણી કરી કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરો. સિમ્પલ વાત છે. હવે આ આખા મુદ્દાની અંદર સૌથી મોટી બે બાબતો છે. એક કે ભાજપના લોકો અને સરકારના લોકો સતત એવું સમજાવવાની, મનાવવાની કોશિશ કરે છે કે ભાઈ આનાથી તો ખૂબ ફાયદો થઈ રહ્યો છે, આ તો બહુ સારું છે, આ તો ખેડૂતોના હિતમાં છે. આ એક મુદ્દો છે. બીજો મુદ્દો એ છે કે આટલું બધું સારું છે, આટલો બધો આનાથી ફાયદો થવાનો છે, આટલું બધું હિતમાં છે, તો ભાજપના નેતાઓની જમીનો કેમ ઇકો સેન્સિટિવમાં નથી આવતી? ભાઈ ફાયદો જ છે તો તમે થોડો થોડો ફાયદો લઈ લો. બધો ફાયદો જનતાને શું કામ આપો છો? થોડો થોડો તમે લઈ લો એટલે ખબર પડે કેટલો ફાયદો છે. તો જે રીતે ખાંચા ખૂંચી વાળો આખો ઇકો સેન્સિટિવ ઝોનનો મેપ બનાવવામાં આવ્યો, એનાથી પ્રથમ દ્રષ્ટિએ પહેલી નજરે ખબર પડી જાય કે આમાં વાલા દવલાની નીતિનું અપનાવવામાં આવી છે. તો ખેડૂતોનો પહેલો વાંધો એ છે કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોન લાવવાનો ઈરાદો જો સારો હોય તો પછી અમુક ખેતરો છોડી દીધા છે શા માટે? એનાથી ઈરાદો ખરાબ છે એવું દેખાઈ આવે છે. બીજો મુદ્દો કે હાલમાં જંગલ વિભાગની ખૂબ બધી દાદાગીરી કયો, ત્રાસ કયો, માથાકૂટ કયો કે સંઘર્ષ કયો, ભયંકર પીડા ભોગવી રહ્યા લોકો. એ તો હવે અમદાવાદના મીડિયા સુધી આ સાસણના ખેડૂતનો, ગીરના ખેડૂતનો પીડાભર્યો અવાજ પહોંચતો નથી. બહુ આઘું પડી જાય છે કિલોમીટરમાં. એટલે આપણને ખબર ન હોય બીજા લોકોને કે ગીરના ખેડૂતોને કેટલી તકલીફો, વેદનાઓ પડે છે. પણ જંગલ ખાતાની એટલી બધી માથાકૂટો છે, એટલો બધો ત્રાસ છે સ્થાનિકો ઉપર કે જાણે કે આ સ્થાનિકો જ તે જંગલના દુશ્મનો હોય એવી રીતે એમની સાથે વર્તન કરવામાં આવે છે. ગમે ત્યારે ગાળો દેવી, ગમે ત્યારે રોકવા, ગમે ત્યારે માર મારવો, ગમે ત્યારે એમની પાસેથી દંડ ઉઘરાવવા. જો કોઈ માણસ એક બે શબ્દો બોલી જાય તો ગમે તેવા ખોટા કેસમાં એમને જેલમાં પૂરી દેવા. તો આ ત્રાસ અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ ન હોવા છતાંય આટલો ત્રાસ છે. તો ખેડૂતો એવું વિચારે છે કે આરું નથી કોઈ કાયદો લાગુ પડતો છતાં આટલો ત્રાસ આપે છે. ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડશે તો આ લોકો કેટલો ત્રાસ આપશે, એ વાતનો ડર દરેક ખેડૂતના મનમાં છે. અને એટલે પણ ઇકો સેન્સિટિવ ઝોનનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. તો આજે આ ટ્રેક્ટર યાત્રાના માધ્યમથી સંદેશ આપવાની ખેડૂતોએ કોશિશ કરી છે કે ભાઈ સાહેબ બાપા, ખેડૂતો ઉપર મહેરબાની કરો ને ખેડૂતો પ્રત્યે થોડુંક સેન્સિટિવ બનો. જોઈએ હવે આ ભાજપવાળા કેટલું ધ્યાને લે છે. પણ અહીંયા આગળ સવાલ એ ઊભો થઈ રહ્યો છે ગોપાલભાઈ, કારણ કે સતત તમારા નેતાઓ આંદોલન કરી રહ્યા છે, ભાજપના નેતાઓ કેમ આ મુદ્દે? કારણ કે શરૂઆતમાં બોલ્યા, ત્યારબાદ કોઈ નેતા જમીન ઉપર નથી દેખાયા. પણ ભાજપના નેતાએ શું કામ બોલવું પડે? એમની જમીનો તો બહાર કાઢી નાખી છે. આ તો જેની ઇકો સેન્સિટિવમાં આવી છે, જેને તકલીફ છે એ જ બોલશે ને. ભાજપ વાળાને ક્યાં તકલીફ છે કાંઈ? ભાજપના નેતાના રિસોર્ટો નથી ઇકોમાં આવતા, ભાજપના નેતાઓના બેલા સફેદ પથ્થરોની ખાણો નથી આવતી ઇકોમાં, ભાજપના નેતાની રેતીની લીજો ઇકોમાં નથી આવતી. અને સૌથી ગોપીબેન આશ્ચર્યનો કયો કે દુનિયાની 7મી અજાયબી કયો, સાસણ છે ને, ગીરને એટલે સાસણથી ઓળખે ગુજરાતમાં બધા. અહીંયા સ્થાનિકોને વધારે ખબર હોય, સ્થાનિક સિવાય ઇન્ટરનેશનલ લેવલે લોકો સાસણ ગીર એવો શબ્દ વાપરે, કેમ કે જંગલ સાસણથી સ્ટાર્ટ થાય. સાસણ પ્રોપર છે એ પાછું ઇકો સેન્સિટિવમાં નથી આવતું. જ્યાં વન વિભાગની બધી ઓફિસો છે, જ્યાં આખું સિંહ ભવન બનેલું છે, જ્યાં આખા વનતંત્રનું ટોટલ મેનેજમેન્ટ થઈ રહ્યું છે, જ્યાંથી રોજની 400-500 જીપ્સીઓ ચાલે છે સિંહ દર્શન કરાવવા માટે દેવળિયા સફારી પાર્કમાં અને ઓપન પાર્કમાં, જે સિંહનું સેન્ટર છે, ઓફિશિયલી સરકારી ચોપડે સેન્ટર છે, એ ઇકો સેન્સિટિવ ઝોનમાં નથી આવતું. વિશ્વની અજાયબી તો જુઓ તમે.
તો ભાજપના નેતાએ શું કામ વિરોધ કરવો પડે? એમની પ્રોપર્ટી, એમની મિલકત, એમના 2 નંબરના ધંધા તો બચી ગયા છે. અને જે ખેડૂતોનો 1 નંબરનો ખેતીનો શુદ્ધ પર્યાવરણનો વ્યવસાય છે એ ખતરામાં છે. તો ખેડૂતો બોલી રહ્યા છે અને 2 નંબરિયા ખુશ છે, એમણે બોલવાની જરૂર નથી. તમે કહી રહ્યા છો કે 2 નંબરિયા ખુશ છે, પણ સવાલ અહીંયા એ આવે છે કે ઇકો સેન્સિટિવ ઝોન માટેના પણ નિયમ કાનૂન હોય છે. આ પહેલા ભગા બારડે એને લઈને વિરોધ કર્યો હતો, ત્યારબાદ સ્ટે પણ આપ્યો હતો અને કોર્ટ દ્વારા સ્ટે આપ્યો હતો. તો એક લીગલ પ્રોસિજર છે. લીગલ પ્રોસિજર તો બેન હવે વકીલથી વિશેષ કોણ સમજે? હું જાણું છું શું લીગલ પ્રોસેસ છે. અને એવી કેવી લીગલ પ્રોસેસ કે ભગાભાઈના 2 નંબરના જે કાંઈ કામો હોય કે એમની જમીનો હોય એ ઇકોમાં ન આવે, અને સામાન્ય ખેડૂતની નાળિયેરીઓ કે સામાન્ય ખેડૂતના આંબાના બગીચા ઇકોમાં આવી ગયા. એ કેવું લીગલ ને એ કેવો કાયદો હશે? જે પ્રવૃત્તિ ખરેખર પર્યાવરણને અને સિંહને નુકસાન પહોંચાડે છે એ પ્રવૃત્તિ ઇકોમાં નથી આવતી. અને જે પ્રવૃત્તિ ખેતી અને પશુપાલન, એનાથી પર્યાવરણ અને સિંહ બંનેને ફાયદો છે. ખેતી કરો એટલે પશુપાલન ફરજિયાત છે, કેમ કે ખેતી અને પશુપાલન પૂરક વ્યવસાય છે. ખેતી કરે અને પશુ હોય, પશુપાલન કરે અને ખેતીની જરૂર પડે. તો ખેતી અને પશુપાલનના કારણે સિંહનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય. હવે ખેતી અને પશુપાલનની જે કંઈ વ્યવસ્થાઓ છે એના ઉપર ઇકોઝોન લાગી જાય છે. અને જે જગ્યાએ સફેદ પથ્થરોની ખાણો છે, ભડિયાઓ છે, રેતીની લીજો છે, ગેરકાયદેસર બાંધકામો છે, ત્યાં ઇકોઝોન નથી લાગતો. તો આ કેવી એવી લીગલ પ્રોસેસ છે? એડવોકેટ ભગાભાઈ આપણને બધાને સમજાવવું જોઈએ. હમણાં તો એ કાયદાની બહુ વાતો કરે છે, જાણકાર હશે કાયદાના. તમે કહી રહ્યા છો કે કાયદાના જાણકાર હશે, પરંતુ સવાલ એ છે કે 2011માં ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે જણાવ્યું હતું અને 2017માં ગુજરાત હાઈકોર્ટમાં જનહિત યાચિકા પણ દાખલ કરવામાં આવી હતી. 2023માં સરકારે નવી પ્રપોઝલ રજૂ કરી અને આ વિસ્તારને જાહેર કર. આ તો ઘણી જૂની વાત છે. તો હવે કેમ ખેડૂતો આને લઈને આટલા અગ્રેસર થયા છે? નોટિફિકેશન બહાર પાડ્યું ને. અત્યાર સુધી નોટિફિકેશન નહોતું. સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું, જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ 60 દિવસમાં વાંધા રજૂ કરો અને પછી લાગુ પડી જશે. તો ખેડૂતો તો જ્યારે જાહેરનામું બહાર પડે પછી જ તો વિરોધ કરશે ને. હવે જાહેરનામું બહાર ન પડ્યું અને વિરોધ કરે તો વળી 4 ભાજપ વાળા પૂછે કે ભાઈ શેનો વિરોધ કરો છો, જાહેરનામું તો છે નહીં. એટલે આ જાહેરનામું બહાર પડ્યા પછી લોકો જાગૃત થયા, એને જાણકારી મળી, સંગઠિત થયા અને બધાએ સાથે મળી અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી પોતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કરી. અચ્છા, પણ આ જે ઇકો સેન્સિટિવ ઝોન બનશે તો ત્યાં આગળ જમીનનું તો રક્ષણ જ થશે અને ઉપરથી વધારે સારું કે ત્યાં આગળ સિંહ જે વન માટે ત્યાં એશિયાટિક લાયન જે છે એ આખા દેશ અને દુનિયામાં માત્ર ગીરની અંદર જોવા મળે છે. તો ક્યાંક એને પણ પ્રોટેક્શન મળશે. અરે બેન, સિંહને પ્રોટેક્શન આપવા માટે આંબાના બગીચાની જમીનને ઇકો સેન્સિટિવ ઝોન બનાવવાની શું જરૂર છે? ઇકો સેન્સિટિવ ઝોન બનાવવો હોય તો જ્યાં સફેદ પથ્થરની ખાણ છે એને ઇકો સેન્સિટિવ બનાવવી જોઈએ. જ્યાં આંબાના બગીચા છે, જ્યાં નાળિયેરીના બગીચા છે, જ્યાં સોયાબીનનું વાવેતર છે, જ્યાં કપાસ કે શેરડીનું વાવેતર છે, એ શેરડીના વાવેતરથી કે આંબાના બગીચાથી સિંહને શું તકલીફ પડે છે? નાળિયેરીના ઝાડ ઊભા હોય 200-500, તો એનાથી સિંહને શું તકલીફ છે? એ તો ઉલટાનો ફાયદો છે. પ્રકૃતિ છે, સિંહ પણ પ્રકૃતિ છે અને નાળિયેરીનું ઝાડ પ્રકૃતિ છે. પણ સફેદ પથ્થર કાઢવાની બેલાની ખાણ કે ભડિયા છે એ પ્રકૃતિ નથી, એ તો અપ્રાકૃતિક કૃત્ય છે. તો જમીન બચાવવી હોય તો જે જમીન ઉપર ખોદકામ ને ખનન થઈ રહ્યું છે એ જમીન બચાવો ને. જે જમીન ઉપર ખેતી થઈ રહી છે એ જમીન શું કામ બચાવવી છે? એ બચેલી જ જમીન છે. એ જમીનનો બચાવ થયો છે એટલે જ તો એના ઉપર ખેતી થાય છે. તો ખેતીની જમીનો ઉપર ઇકો સેન્સિટિવ ઝોનના નામે કાળો કાયદો નાખવાનો અને જે જમીનની અંદર ગેરકાયદેસર ખનન થાય છે એ જમીનોને બચાવી લેવાની, તો આમાં સિંહનો એંગલ જ ક્યાં આવ્યો? સિંહ બચાવવાની, પર્યાવરણની વાત જ ક્યાં આવી? આ તો ખેડૂતોની જમીનને પચાવી પાડવાની વાત આવી લાંબા ગાળે. આજે ઇકોઝોન આવે પછી 2-5 વર્ષ પછી એમ કે આ તો સરકારની છે ને એવું બધું. આ તો પચાવી પાડવાની વાત આવી. સિંહનો ક્યાં વાત જ આવી આમાં? પણ તમને કેમ એવું લાગે છે કે ભાજપના નેતાઓની જમીન છે ત્યાં આગળ નથી? જમીન તો પછી સર્વસ્વ આવે ને, કે જે આખો વિસ્તાર છે એવું ન હોય વિસ્તાર ને આવે બેન. છે. અહીંયા તમે આ પંથકમાં આવો બધાને ખબર હોય ભાજપના કયા નેતાની જમીન કયા ગામમાં છે. ગામ હોય ને બધાને બધી ખબર હોય.
શહેરો એટલા મોટા હોય કે પડોશી કોણ છે શહેરોમાં કદાચ ખબર હોય ન હોય. ગામડામાં તો આખું ગામ એકાબીજાને 3 પેઢીના નામથી જાણતું હોય, એને તો ગામડું કહેવાય. મારું ગામ ટીમ્બી છે તો મારા ગામમાં 2 પેઢીના નામ બધાને ખબર હોય, અને મને આખા ગામમાં 2 પેઢીના નામ ખબર હોય કે આ રમેશભાઈ છે, એના બાપા કરશનભાઈ છે, એના બાપા માવજીભાઈ છે. તો ગામમાં એટલી તો ખબર હોય ને કે ભાજપના નેતાના ભડિયા ક્યાં હાલે છે, ભાજપના નેતાની જમીન ક્યાં છે, કયા રિસોર્ટમાં ભાજપના નેતાની કેટલા ટકાની ભાગીદારી છે, એ તો આખા ગામને ખબર હોય. તમે એક પ્રશ્ન ગોપીબેન વિચારો ને, સાસણ કેમ નું આવ્યું ઇકો સેન્સિટિવ ઝોનમાં? તમે સાસણ જોયું હશે, બધાએ સાસણ જોયું છે. સાસણ જાવ એટલે પેલી જીપ્સી ગ્રીન કલરની પડી હોય ચારો તરફ, આમ જંગલ જેવો માહોલ આવે, સફારી જેવો. આપણને એમ લાગે કે નૈસર્ગિક જગ્યાએ આવી ગયા છીએ. પછી જીપ્સીમાં બેસાડે, સિંહ દર્શનમાં લઈ જાય. જે સાસણના નામથી આખી દુનિયામાં ગીર ફેમસ છે, એ સાસણ ઇકોમાં કેમ નું આવ્યું? લ્યો, એને ભાજપના નેતાઓ કેવી રીતે જવાબ આપશે? સાસણ જ ઇકોમાં નહીં. અને જંગલથી 10, 15, 20 કિલોમીટરના દૂરના ગામડાઓ જે કાંઈ હોય, બહુ દૂર ગામડા હોય, એ બધા ઇકો સેન્સિટિવ ઝોનમાં આવી ગયા. આ કેવી રીતે? આ જાદુ કોણે કર્યો? ભાજપના નેતાઓએ કર્યો. કે સાસણમાં ખૂબ મોટી મોટી હોટલો અને રિસોર્ટો છે, બ્રાન્ડેડ કંપની, નામચીન કંપનીઓની રિસોર્ટો છે, હોટલો છે, બીજું ઘણું છે. એટલે એ ઇકો સેન્સિટિવમાં ન આવ્યું. અને જે ગામમાં એક નામની હોટલ નથી, 100% ખેતી પશુપાલન આધારિત ગામ હોય, એવા ગામ ઉપર ઇકો ઝોન લાગી ગયું છે. તો ગડબડ તો છે. ભલે ભાજપ વાળા ન માને, સત્તામાં છે એટલે અહંકાર કરે, પોલીસના દંડાથી વાતો કરે, લોકોને ડરાવા ધમકાવે, એ ઠીક છે, એમનો પ્રશ્ન છે. પણ ગડબડ તો છે ઇકો સેન્સિટિવ ઝોનમાં. અચ્છા, તમે કહી રહ્યા છો ગડબડ છે, તો હવે પછીની શું તમારા લોકોની રણનીતિ રહેશે? કારણ કે નોટિફિકેશન તો બહાર પડી ગયું છે ને હવે ગવર્મેન્ટ પણ એના ઉપર એક્શનના મૂડમાં છે. બેન, ખેડૂતોની એક જ રણનીતિ છે. દેશ આઝાદ થયો ત્યારથી આજ દિવસ સુધી સંઘર્ષ કરવાનો, લડવાનો. ક્યારેક ખેડૂત કે પાણી આપોની લડાઈ લડતો હોય, ક્યારેક ખેડૂત વીજળી આપોની લડાઈ લડતો હોય, ક્યારેક ખેડૂત પોષણક્ષમ ભાવ આપો એની લડાઈ લડતો હોય, ક્યારેક ખેડૂત MSP ની લડાઈ લડતો હોય, ક્યારેક ખેડૂત પોતાના બાળકોના હક માટે લડતો હોય. હવે આ બધું લડતા લડતા આઝાદીના 75 વર્ષ થઈ ગયા, ત્યાં ઇકો ઝોન આવ્યું. હજુ ઓલી લડાઈ પૂરી નથી થઈ. પાણી આપો, ભાવ આપો, સારું બિયારણ આપો, વીજળી આપો, એ લડાઈ ચાલુ છે. ઉપરથી ઇકો ઝોનની લડાઈ. તો રણનીતિ તો એક જ છે, લડવાનું છે. ભગવાને એક કિંમતી જિંદગી આપી છે, એ આ ભાજપ વાળાના કારણે સંઘર્ષ કરવામાં વેડફાઈ જાય છે. સરકારો સારી હોય, સંવેદનશીલ હોય, જનતા, ખેડૂત, મહિલાઓના વિશે બહુ ગંભીરતાથી, સંવેદનશીલતાથી વિચારે એવી સરકાર હોય તો ભગવાને આપેલી જિંદગીને આપણે માણી શકીએ. હવે માણવાના બદલે ભાજપે આપણને ધંધે લગાડ્યા છે, રોજ જાગીને રોડ રસ્તા ઉપર આંદોલન કરવાના. ભગવાને આપણને આ હાટું તો અહીં મોકલ્યા નથી કે રોજ જાગીને આંદોલન કરવા પડે. તો ભાજપ વાળાને થોડીક શરમ આવવી જોઈએ કે ભાઈ લોકોનું જીવન આવું બદતર ન બનાવીએ, કમસે કમ કંઈક જીવે એવા રહેવા દઈએ. આ શું રોજ જાગીને આંદોલન કરવું પડે? અને અહીંયા એક પ્રશ્ન થોડો છે બેન, ગીરની વાત કરીએ કે ગુજરાતની, આ બીજા 100 પ્રશ્નો છે. ઇકો સેન્સિટિવ તો એટલો ચગી ગયેલો પ્રશ્ન છે એટલે ચર્ચામાં આવ્યો. અહીંયા સ્થાનિક લોકો પાસે રોજગારી યુવાનો પાસે નથી. અહીંયા રોડ રસ્તાની સૌથી ભયંકર સમસ્યાઓ છે. ખેતીના ભાવ મળતા નથી, શુગર મિલો બંધ પડી છે, અહીંયા વાહન વ્યવહારની વ્યવસ્થામાં તકલીફો છે, વન વિભાગનું વર્તન ખરાબ છે. 100 પ્રશ્નો સામે લોકો લડે છે. એટલે એમ થાય કે ભગવાને જન્મ જ હાટું આપ્યો છે, જાગીને તરત આંદોલન કરીએ. એટલે બેન, એક જ રણનીતિ છે, સંઘર્ષ. લડશું, શું કરીએ? ખેડૂતના દીકરા છે, અમારી પાસે કઈ તોપ ગોળા તો હોય નહીં. બોલશું, અવાજ ઉઠાવશું, ભેગા થશું, આજીજીઓ કરશું. માને તો ઠીક છે, નકર બીજી પેઢીને વારસો આપવો પડે. લ્યો બટાવો, તમે લડજો. અમે થાક્યા, માન્યા નથી. બિલકુલ ગોપાલભાઈ, ચલો આશા રાખીએ કે તમારી અને આ ખેડૂતોની જે માંગ છે એના ઉપર સરકાર કંઈક વિચારે. આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.